વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પાઠ 9 વિદ્યુત તથા પરિપથ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. સાથે સાથે પાઠ્યપુસ્તકમાં આવતી તમામ પ્રવૃત્તિઓની પણ ચર્ચા કરીશું. પાઠની સંપૂર્ણ સમજ મેળવીશું, તે પણ સરળ ભાષામાં. તો આ વિડીયો અંત સુધી જુઓ. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરો, જેથી અમે આવા અવનવા વિડીયો બનાવી શકીએ. સાથે સાથે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 9 ના સ્વાધ્યાયનું આપણે અહીં સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1 છે, ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યા છે, વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય, જેનો ઉત્તર છે સ્વિચ. ખાલી જગ્યા 2, વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ એટલે કે ધ્રુવો આવેલા હોય છે, જેનો ઉત્તર છે 2. પ્રશ્ન 2, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો. પ્રથમ વિધાન, વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. આ વિધાન ખરું છે. વિધાન 2, વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારના બદલે શણની દોરી વાપરી શકાય છે. વિધાન ખોટું. વિધાન 3, વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. વિધાન ખોટું. પ્રશ્ન 3, સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્વિચમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી? ઉત્તર, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. અહીં આપણે રચના જોઈ શકીએ છીએ, જેમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો દેખાય છે. પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે, તેથી વિદ્યુત પરિપથના A અને B બંને છેડા વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય. તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. પ્લાસ્ટિકનું ટેસ્ટર, બેટરી અને બલ્બ. પ્રશ્ન 4, આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટાછેડાઓને કેવી રીતે જોડવા પડશે. અહીં આપણે એક વિદ્યુત પરિપથ તૈયાર કરીશું. હાલ આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તેવી જ રીતે સ્વિચબોર્ડમાંથી બહાર નીકળતા 2 વાયરો જોડાયેલા નથી. તેથી સ્વિચબોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ, જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થશે. પ્રશ્ન 5, વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? કેટલાક વિદ્યુત ઉપકરણના નામ જણાવો જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે. જવાબ, વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ એટલે કે ઓન કરવા અથવા તો બંધ એટલે કે ઓફ કરવા થાય છે. કેટલાક વિદ્યુત ઉપકરણો એવા હોય છે કે જેની સાથે જ સ્વિચનું જોડાણ હોય છે, એટલે કે ઇનબિલ્ટ એની સાથે જોડાયેલા હોય છે. તો તેવા ઉપકરણોની અંદર આપણે જોઈએ તો નીચે મુજબ ઉપકરણો છે, જેમાં રેડિયો, ટીવી, એર કુલર, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ઓવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે. પ્રશ્ન 6, આકૃતિ એટલે કે પ્રશ્ન 4માં જે આકૃતિ આપેલી છે તેમાં સેફ્ટી પિનને બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે. આવી રચના આપણે પ્રશ્ન 4માં જોઈ હતી. તો કે ના, બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે સેફ્ટી પિન એ વિદ્યુતનું સુવાહક પદાર્થ છે, જેથી તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે
અને તેને બદલે મૂકવામાં આવતો પદાર્થ એટલે કે રબર વિદ્યુતનો અવાહક પદાર્થ છે. આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત થશે નહીં. પ્રશ્ન 4. શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? તો અહીં આપણે બાજુમાં આકૃતિ આપેલી છે. આપણે નિરીક્ષણ કરવાનું છે કે શું આવી રચનામાં બલ્બ પ્રકાશિત થશે? તો જેનો ઉત્તર છે ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ આ બંને ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડાવાના બદલે બલ્બના માત્ર એક જ ટર્મિનલ સાથે જોડાયેલ છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બલ્બ પ્રકાશિત થશે નહીં. પ્રશ્ન 8. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીએ એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે વિદ્યુતનો અવાહક? સમજાવો. તો જેનો ઉત્તર છે કે તે પદાર્થ વિદ્યુતનો સુવાહક છે. કોઈ પણ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદાર્થ વિદ્યુતનો સુવાહક જ હશે. પદાર્થ વિદ્યુત અવાહક હોત તો પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં. પ્રશ્ન 9. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. તો જેનો ઉત્તર છે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું જ્યારે સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે અને આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર એ વિદ્યુતનું સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતા વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગશે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરેલા હોય છે. પ્રશ્ન 10. ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂડ્રાઈવર અને પકડના આથા પર રબરના પ્લાસ્ટિકના આવરણ ચડાવેલા હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો? તો અહીં આપણે તે કારણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઇલેક્ટ્રિશિયનના સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે. કારણ કે રબર અને પ્લાસ્ટિકનું જે આવરણ છે એ વિદ્યુતનું અવાહક પદાર્થ છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી. તો હવે આપણે વાત કરીશું પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ એવી તમામ પ્રવૃત્તિઓની સમજ મેળવીશું. પ્રવૃત્તિ 1. ટોર્ચના વિદ્યુત બલ્બનું નિરીક્ષણ કરવું. તો આના માટે આપણે સાધન સામગ્રી માટે એક ટોર્ચ લઈશું, જેની પદ્ધતિ સમજીએ. પહેલા તો એક ટોર્ચ લઈ તેની અંદર રહેલા બલ્બને જુઓ. બીજી પ્રક્રિયા કરીશું કે બલ્બની મધ્યમાં એક પાતળો ગૂંચળામય તાર તમને દેખાશે, તે જુઓ. હવે ટોર્ચની સ્વિચ ઓન કરો
તો બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તે જુઓ. તો જે પાતળો તાર બે મોટા તારની વચ્ચે જોડાયેલો છે તે જુઓ. અહીં આપણે અવલોકન કરીશું તો બલ્બનો પ્રકાશિત થતો ભાગ પાતળો તાર છે, તેને આપણે ફિલામેન્ટ કહેવામાં આવે છે. બલ્બમાંના બે મોટા તાર ફિલામેન્ટને આધાર આપે છે અને બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલો છે, જ્યારે બીજો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ છે. તો આમ બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલો છે અને આ બંને ટર્મિનલ એકબીજાને અડકે નહીં એવા પ્રકારે ગોઠવાયેલા હોય છે. અંતે આપણે નિર્ણયમાં જોઈશું કે બલ્બની મધ્યમાં પાતળો જે તાર છે તે ફિલામેન્ટ છે અને આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો છે. બે મોટા તાર ફિલામેન્ટને આધાર આપે છે અને આમ બલ્બને બે ટર્મિનલ એટલે કે ધ્રુવો છે તેનાથી આ બલ્બ પ્રકાશિત થશે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. પ્રવૃત્તિ 2, વિદ્યુત કોષ અને ટોર્ચના બલ્બનો ઉપયોગ કરી સાદો વિદ્યુત પરિપથ બનાવો. સાધન સામગ્રી: એક વિદ્યુત કોષ, ટોર્ચનો બલ્બ, ચપ્પુ, 4 વાયર. પદ્ધતિ: આ પ્રમાણે પહેલા બેટરીના બે ધ્રુવો સાથે છૂટો વાયર જોડીશું. તો વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલા વાયરના 4 ટુકડા લો. વાયરના ટુકડાને બંને છેડાએ પ્લાસ્ટિકનું થોડું આવરણ ચપ્પા વડે કાઢી નાખો અને આ રીતે ચારે વાયરના બંને છેડે ધાતુના તાર ખુલ્લા કરો. એક વિદ્યુત કોષ લઈ તેના બંને ટર્મિનલ સાથે બે વાયરના ખુલ્લા કરેલા વાયર જોડો. તે જ રીતે હવે બલ્બ લઈ તેના બંને ટર્મિનલ સાથે બે વાયરના ખુલ્લા કરેલા વાયર જોડો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હવે વિદ્યુત કોષના બે ટર્મિનલ સાથે જોડેલા બે વાયરને બલ્બના બે ટર્મિનલ સાથે જોડેલા બે વાયર સાથે જોડો. આ પ્રમાણે આકૃતિમાં જ રચના છે તે પ્રમાણે. તો આમ કરવાથી વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે. તો આથી બનતો વિદ્યુત પરિપથ પૂર્ણ પરિપથ બને છે. પ્રવૃત્તિ 3, એક વાયરનો ઉપયોગ કરી અને ટોર્ચ ના બલ્બનું જોડાણ કરવું, વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો અને તોડવો. આ ક્રિયાઓ દ્વારા સ્વિચનું કાર્ય સમજવું. સાધન સામગ્રી: વિદ્યુત કોષ, બલ્બ, એક વાયર, ચપ્પુ. હવે આપણે આ પદ્ધતિને સમજીશું, સાથે સાથે બાજુમાં આપેલી આકૃતિનું પણ નિરીક્ષણ કરીશું. વિદ્યુત કોષ, બલ્બ અને એક વાયરનો ટુકડો લો. વાયરના બંને છેડા પરથી ચપ્પાની મદદથી પ્લાસ્ટિકને દૂર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ વીંટાળો. વાયરના બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો. હવે બલ્બની આધારની ધાતુની અણી એટલે કે તેનો ટર્મિનલ વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર મૂકો. તો બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ. હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવી લો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? તો હવે આપણે તેનું
અવલોકન કરીશું. તો બલ્બને જ્યારે આપણે વિદ્યુત કોષના ટર્મિનલ સાથે અટકાવીએ છીએ ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે અને આથી બલ્બ પ્રકાશિત બને છે. જ્યારે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ પરથી દૂર હટાવતા વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે, આથી બલ્બ પ્રકાશિત રહેતો નથી. નિર્ણય: સ્વિચનું કાર્ય વિદ્યુત પરિપથને પૂર્ણ કરવાનું હોય છે. પ્રવૃત્તિ 4: વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી. સાધન સામગ્રીમાં 2 ડ્રોઈંગ પેપર, સેફ્ટી પિન, 2 વાયર, એક નાની થર્મોકોલની શીટ. બાજુમાં આકૃતિ આપેલી છે તે પ્રમાણેની રચના તૈયાર કરવી. એક સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલની શીટ પર એવી રીતે લગાડો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો એટલે કે જે મુક્ત છેડો છે તે તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વિચ બની જશે. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે અને આ વખતે બલ્બને જુઓ. હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે તેનું નિરીક્ષણ કરો. તો ચાલો હવે આપણે તેનું અવલોકન કરીશું. તો જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને સ્વિચ ઓન કહે છે. જ્યારે સેફ્ટી પિન ડ્રોઈંગ પિનથી દૂર કરતા ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે. આ પરથી આપણે નિર્ણય લઈ શકાય કે સ્વિચનો ઉપયોગ પંખો, લાઇટ કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચની મદદથી ઓફ કરી તેને બંધ કરવા થાય છે. પ્રવૃત્તિ 5: વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક વસ્તુઓની ચકાસણી કરવી. અહીં આપણે જુદી જુદી વસ્તુઓ લઈશું, જેમાં ચાવી, રબર, ફૂટપટ્ટી, દિવાસળીની સળી, કાચની બંગડી, લોખંડની ખીલી. સાધન સામગ્રીમાં વિદ્યુત કોષ, ટોર્ચનો બલ્બ, 3 વાયર જે વાહક તાર તરીકેનું કામ કરશે, અવાહક ટેપ. પદ્ધતિ: એક વિદ્યુત કોષ, ટોર્ચનો બલ્બ અને 3 વાયર લો. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ તેમને જોડો અને 2 વાયરના છૂટાછેડા વચ્ચે થોડી જગ્યા રહેવા દો, જે અહીં આપણે આકૃતિમાં જોઈએ છીએ. 2 વાયર વચ્ચે રહેલી જગ્યામાં આપેલ વસ્તુઓ એક પછી એક વારા ફરતી આપણે આ વાયરના છેડે અટકે તેમ મૂકીશું. શું દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તેની નોંધ તમારા અવલોકન કોષ્ટક એટલે કે 12.1 જે કોષ્ટક આપેલું છે તેમાં નોંધો. આ પ્રકારનું અવલોકન કોષ્ટક હશે. નિર્ણય: જે પદાર્થો વસ્તુને વાયરના સ્વતંત્ર છેડા વડે જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે તે વિદ્યુત સુવાહકો છે અને જે પદાર્થો વસ્તુઓને વાયરના સ્વતંત્ર છેડા વચ્ચે જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી તે વિદ્યુતની અવાહક પદાર્થ